આપ નેતા પ્રવીણ રામ દ્વારા શરૂ કરવામાં આવેલા ઘેડ બચાવો યાત્રાની અસર દેખાય છે। ઘેડના ખેડૂતોના હિત માટે પોતાની ઘેડ બચાવો યાત્રાના કારણે ભાજપ સરકાર હરકતમાં આવી છે। ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ઘેડ મુદ્દે 1350 કરોડની વહીવટી મંજૂરી સરકારે 15 થી 20 દિવસમાં આપશે। જો કે ઘેડ બચાવો પદયાત્રાના કારણે સરકાર ઘેડની સમસ્યાઓ મુદ્દે વિચારતી થઈ છે। અગાઉ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ કહ્યું હતું કે ઘેડ મુદ્દે 1800 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, પરંતુ વિધાનસભામાં વિભાગે જવાબ આપ્યો કે 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। તો પ્રશ્ન એ થાય છે કે જળ વિભાગના વિધાનસભાના આંકડા સાચા કે કુંવરજી બાવળિયા સાચા, તેવું પ્રવીણ રામ એટલે કે આપના નેતાએ જણાવ્યું હતું। વિધાનસભાના જવાબો સાચા કે મંત્રી કુંવરજી બાવળિયા સાચા, આવા પ્રશ્નો સાથે પ્રવીણ રામે ઘેડ બચાવો પદયાત્રામાં પોતે આક્ષેપો કર્યા હતા। શું કહી રહ્યા છે પ્રવીણ રામ, આવો જાણીશું। નમસ્કાર મિત્રો, ઘેડના ખેડૂતોના હિત માટે મારી ચાલી રહેલી પદયાત્રાના કારણે ભાજપની સરકાર હરકતમાં આવી છે। 4-5 દિવસ પહેલા માનનીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અને અર્જુનભાઈ મોઢવાડિયાએ બંને ઘેડ મુદ્દે પ્રેસ કરી। ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં જે પ્રશ્ન પૂછ્યો અને એમાં જે જવાબ મળ્યો એ મુદ્દે એમણે ઘેડ મુદ્દે ગઈકાલે પણ પ્રેસ કરી અને ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું કીધું કે 1350 કરોડની અમે સરકાર 15 થી 20 દિવસની અંદર વહીવટી મંજૂરી આપી દેશે। તો એનો સીધો મતલબ એ થાય છે કે આ પદયાત્રાના કારણે સરકાર ઘેડના મુદ્દે વિચારતી થઈ છે, ઘેડના મુદ્દે ચર્ચા કરતી થઈ છે। પરંતુ સવાલ ત્યાં ઊભો થાય છે કે જ્યારે 3-4 દિવસ પહેલાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આ જ વિભાગના કેબિનેટ મંત્રી છે અને અર્જુનભાઈ મોઢવાડિયાએ જ્યારે પ્રેસ કરી એ પ્રેસની અંદર એવું કીધું એમણે કે ઘેડના મુદ્દે સરકારે 1800 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। પરંતુ ગઈકાલે જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો અને વિભાગે જ્યારે જવાબ આપ્યો તો એ જવાબમાં તો એવું લખાયેલું છે કે 1500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। તો આમાં જળ વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા સાચા કે વિધાનસભાના આંકડા સાચા? સૌથી મોટો પ્રશ્ન તો આ થાય છે। કેબિનેટ મિનિસ્ટરને ખબર નથી કે શું કે 1500 કરોડ છે કે 1800 કરોડ? તો આમાં વિધાનસભા સાચી કે મંત્રી સાચા? પહેલાં તો આ ભાજપની સરકાર મને જવાબ આપે। 300 કરોડનો ગેપ છે, એવડો મોટો ગેપ ન હોઈ શકે। કેબિનેટ મિનિસ્ટર 2 દિવસ પહેલાં એમ કહે છે કે 1800 કરોડ, વિધાનસભાના આંકડા કહે છે 1500 કરોડ। તો આ ડિફરન્સ જે છે એ ગુજરાતની જનતા જાણવા માગે છે અને ભાજપ આનો ત્વરિત જવાબ આપે। અને સાથે સાથે હું ઘેડની ખેડૂતોને ઘેડની જનતાને કહું છું કે 139 કરોડની જે એ લોકોએ વહીવટી મંજૂરી આપી એમાં એમ કહે છે કે 60% કામ પૂર્ણ થયેલ છે, હજી ગ્રાઉન્ડ ઉપર કાંઈ પણ કામ થયું નથી। એટલા માટે પદયાત્રામાં જોડાવ, જેથી કરીને આ 1500 કરોડ પણ ખાઈ ન જાય એના માટે આપણે પૂરી તાકાતથી લડીએ અને આ પદયાત્રામાં જોડાઈએ। મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।